હે પ્રભુ, આ ખુશનુમા જિંદગી છે આપણી, એ અમૂલ્ય પ્રભુની દીધેલી ભેટ છે. તો પ્રભુને દીધેલી ભેટ છે ને, પ્રભુએ આપેલી ભેટ છે ને, તો એને કઈ રીતે સાચવીને રાખવી. તો આપણા જીવનમાં મુશ્કેલીવાળું જીવન, આ જીવનમાં ફાસ્ટ જિંદગીમાં આપણે ઘણા એવા ઠેસું આવશે, ઘણી એવી ઠેસું આવશે. તો એ ઠેસને પાર કરવી એ જરૂરી બની જતું હોય છે. એ ઠેસ કઈ રીતે પાર કરવી? તો આપણે સમજી વિચારીને ચાલવાનું કે ભાઈ મારે આ ખાડો છે તો ખાડાને તરીને ચાલવાનું છે. જો આપણું દિમાગ શાંત થશે ને તો જ આ બધું થઈ શકશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં હશો. ચાલો ત્યારે સુંદર વાતો કરી આગળ, અને ત્યાર પછી આ ન્યૂ બ્લોગની ન્યૂ દિવસ અને શરૂઆત કરી જ દીધી, નવા દિવસની શરૂઆત કરી દીધી. ચાલો ત્યારે આજે પણ મેં તમને આ અગાસી ઉપર વોકિંગ કરતા જ બતાવું છું. અને ત્યાર પહેલાં મેં મારી ગ્રીન ટી પી લીધી ઘરની અંદર જ. તમે જોયું ને, એ ગ્રીન ટી પી અને ગરમ પાણીનું 1 ગ્લાસ પીધું, અને 1 ગ્લાસ ઉઠીને બ્રશ કર્યા પહેલાં 1 ગ્લાસ પી લીધું. જો બ્રશ કર્યા પહેલાં 1 ગ્લાસ પાણી એટલા માટે પીવું જોઈએ કે આપણા મોંમાં આખી રાત લાળ બની હોય છે. તો એ લાળની કિંમત કેટલી છે એ તમે જાણી લેજો. કે મોંમાં લાળ હોય ને, ઘણાને એમ થાય કે ભાઈ મોઢું ધોયા વગર આપણે પાણી નથી પીવું, પણ ના, પી શકાય. શું કામ પી શકાય? કે આપણા મોઢામાં લાળ જે બની હોય ને એની કિંમત ખૂબ છે. એ લાળથી આપણા પેટના દર્દો, આપણા શરીરના દુખાવા, અમુક બીમારીઓ એ જતી રહી છે. એ લાળની ખૂબ કિંમત હોય છે. તો બ્રશ કર્યા પહેલાં 1 ગ્લાસ પાણી પી લેવું જરૂરી હોય છે. ત્યાર પછી આપણે ગરમ પાણી પી લેવાનું બ્રશ કર્યા પછી, અને પછી હું આ ગ્રીન ટી લેતી હોઉં છું. ત્યાર પછી હું અગાસી ઉપર જતી રહું, કે પછી વોકિંગ કરવા જતી રહું, કે કાંઈ આડાવાળા કામ કરતી હોઉં છું. તો જો આજે તો હું અગાસી ઉપર જ જતી રહી છું અને વોકિંગ બતાવ્યું તમને. અને આ રીંગણીના રોપની આસપાસ જે કચરો હોય એ પણ કાઢી રહી છું, અને આખી અગાસી સાફ કરી ત્યાર પછી હું વ્યાયામ અને એક્સરસાઇઝ કરીશ. વોકિંગ મારું થઈ ગયું છે, વ્યાયામ અને એક્સરસાઇઝ હજી બાકી છે. તો આ મારી લાઈફસ્ટાઈલ છે રોજિંદુ. આ હું કામ કરતી જ હોઉં છું. એક્સરસાઇઝ, વ્યાયામ અને વોકિંગ, આ મારી દિનચર્યા છે. દિનચર્યાની શરૂઆત કરી અને ત્યાર પછી જ આગળ કામ કરતું જ રહેવાનું. જો 2 વાગી જાય, 3 વાગી જાય, ત્યાં સુધી મારું રૂટિન ચાલતું જ હોય છે. અને મળતો હોય ટાઈમ મારે 1 કલાક, તો 1 કલાક મારે આ એડિટિંગ કરવાનું હોય, વોઇસ ઓવર દેવાનું હોય, ક્લિયરિટી જોવાની હોય. તો મારે કેટલી એવી મહેનત થાય છે. બધા આગળ પહોંચાડવા માટે મારે મહેનત પણ કરવાની હોય છે. એટલે હું જ્યારથી ઉઠી હોઉં, બ્રહ્મ મુહૂર્તથી હું ઉઠી હોઉં, ત્યારથી તો આખો દિવસ કામ ને અને કામ જ હોય. જો બપોર પછી થોડો ટાઈમ મળે ને તો થોડી ઘણી સિલાઈ કામ કરતી હોઉં છું. સિલાઈ કામ તો ઘરનું ખૂટે જ નહીં. ચાલો ત્યારે સિલાઈ કામ શું હોય છે? સિલાઈ કામમાં તો મારી દીકરીની કુર્તી હોય, મારી કુર્તી હોય, મારા કપડાં હોય, બધું હોય. એ સિલાઈ કામ પણ બપોર પછી હું કરતી હોઉં છું. ચાલો, વાતોમાં બધું સાફ થઈ ગયું. ત્યાર પછી રીંગણીને જોઈ લ્યો તમે. મારી રીંગણીમાં રીંગણું એક આવી ગયું. જો આ ફૂલ છોડ અને આ શાકભાજી, એ હરેકને જીવ હોય છે. એને સાચવો ને એટલે એ ફળ દે, ફૂલ દે, હે ને, આપણે સુકૂન દે. ફળ ફૂલ સુકૂન પણ મળે આપણને. જો ફળ ફૂલ ખાવા મળે, શાકભાજી તાજા ખાવા મળે, ઓર્ગેનિક ખાવા મળે શાકભાજી. જો એને ધ્યાન દીધું ને, મેં રોજ તડકા હતા, બફારો હતો, છતાં પણ હું મારી અગાસી ઉપર જઈને આ બધું સાફ સફાઈ, રીંગણીની સફાઈ, એ બધું કરતી જ રહેતી હતી. તમે રોજ જે મારા બ્લોગમાં જોતા જઈશો. અને ચાલો ત્યારે ફળિયા બળિયા બધું બાકી જ છે હજી. ત્યાર પહેલાં મેં તમને દાદરો બતાવી દીધો. આ દાદરો બધું સાફ કરી નાખ્યો, અને ત્યાર પછી ફળિયામાં કચરો લઈ લીધો. અને ટબ તો મોટો ભર્યો જ છે કચરાનો.
કચરો તો નહીં, પણ આ પાંદડા અને પાનખર સિઝન બહુ પવન હતો ને એટલે પાંદડા તો જો કચરો ન કહેવાય, પાંદડા કહેવાય. આ મારે આંબાના પાંદડા છે ને બહુ ખરે ધૂળે એટલી આવે. તો આખા દિવસમાં નહીં તો 2 થી 3 વાર વાળીએ ને ત્યારે પગ મૂકી શકાય. ફળિયામાં પગ મૂકતા પહેલાં વાળવું જ પડે, એટલો બધો કચરો ખરતો હોય છે. અને આ કુંડા બહુ ઝાઝા છે ને તો એની આડા ફસાઈ જાય ને એટલે એ પણ મારે મહેનત વધી જતી હોય છે. તો તમે સમજી શકો છો ને કે મારો ટાઈમ ક્યાં જતો રહેશે જો આખો દિવસ મારે આ રૂટિન ચાલતું જ રહેતું હોય છે. તો ફળિયું તમે જો એ પાંદડા કેટલા બધા ખરે છે. તો આની પહેલાં તો હું 1 ટબ નાખી આવી, ત્યાર પછી આ બીજું ટબ થશે. તો કાંઈ વાંધો નહીં, ફૂલ છોડ આપણને બહુ સુકૂન આપે છે. આજે હું સુકૂનની જ વાત કરતી રહીશ, કારણ કે મારા દિલમાં જે આવશે ને એ જ હું વાત કરતી રહીશ. સુકૂન આપણા જીવનમાં બહુ જરૂરી છે. શાંત દિમાગ અને જો સારી જગ્યાએ જવાનું, આપણે સુકૂન જોતું હોય ને તો સારી જગ્યાએ જવાનું, કોઈ ફ્રેન્ડ સર્કલમાં મળવાનું, કોઈ મંદિરે જવાનું, સારું એવું મંદિર હોય ત્યાં આગળ જવાનું, ત્યાં શાંતિથી બેસી અને ભગવાનને યાદ કરવાના. મંદિરે જાઓ ને ત્યારે આરતી થતી હોય ને ત્યારે પણ સુકૂનનો અનુભવ થાય. તો સુકૂન ક્યાંય શોધવા નથી જવું પડતું, આપોઆપ આપણને મળી જતું હોય છે. પણ આપણે લેતા જ નથી. શું કામે નથી લેતા કે આ ફાસ્ટ જિંદગી, જીવન ફાસ્ટ થઈ ગયું છે બધાયનું. એટલે ફાસ્ટ જિંદગીમાં આપણું દિમાગ પણ ફાસ્ટ ચાલે છે, તો એમાં સુકૂન ક્યાંથી આવે? બરાબર ને? તો ફાસ્ટ જિંદગીમાં સુકૂન જોતું હોય ને તો સારી એવી જગ્યાએ જવાનું, ગાર્ડનમાં જવાનું, ત્યાં આગળ જઈને બેસવાનું, સારા વિચારથી આપણે પોઝિટિવ વિચાર વધારે ને વધારે પોઝિટિવ વિચાર કરવાના. તો ને તો જ આપણને સુકૂન અને શાંતિનો અનુભવ થશે. ચાલો, ખૂબ વાતો કરી, એમાં મારું ફળિયું પણ સાફ થઈ ગયું. બહારથી પણ કચરો લઈ લીધો મેં બધો. આ સમયે બહારથી કચરો લઈ લીધો, ત્યાર પછી હું કેટલો સમય નીકળી જાય છે મારે. તમે જોશો ને, જો 1 કલાક મારા માટે હું ટાઈમ કાઢું અને 1 થી 2 કલાક જેવું ફળિયાન બળિયાન બધામાં હું ટાઈમ કાઢતી હોઉં છું. તો મારે ઘણો એવો સમય મારે ઘટતો હોય છે સમય. તો ચાલો, સમય તો 2 કલાક નીકળી જ ગઈ છે મારી. તો જો પાણી આપી દઈ ઝાડ પાનને, ફળિયાના ઝાડ પાનને પાણી પણ આપી દીધું આ સમયે મેં. તમે જોઈ શકો છો, કારણ કે વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદ છાંટણા નાખે ને પાછું વયું જાય, છાંટણા નાખે ને પાછું વયું જાય, પછી પાછો તડકો થઈ જાય. એટલે આ સમયે અત્યારે તો લગભગ 8 વાગવા આવ્યા હતા. તો 8 વાગે જોયું તો સેજ સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા હતા. તો ચાલો દર્શન પણ કરી લઈએ અને સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દઈએ સુંદર મજાની વાતો સાથે. ચાલો, મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયા. ત્યાર પછી ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ. ત્યાર પછી આગળ તમે જોયું ને કે સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધું અને દર્શન પણ કરી લીધા. સરસ મજાનું જલ અર્પણ કરી દીધું. ત્યાર પછી મારું ઓટ્સ લઈને હું બેસી ગઈ. ઓટ્સનો નાસ્તો કરી લઈએ. ત્યાર પછી હું જે બતાવું છું એ ઠાકોરજીને દૂધ જે અર્પણ કર્યું હતું એ દૂધ લઈ લીધું મેં મારા માટે અને એમાં નાખી દીધું બધું ઓટ્સ ને એ બધું. અને જો હું કાલ કહેતી હતી ને કે કાલના બ્લોકમાં મેં ભાખરીને ચા ખાધા હતા,
એવું નથી કે હું ચા પીવું ને ભાખરી ખાઉં તો ને તો જ ચાલે, મારે એવું નથી. બધા ઓટ્સનો નાસ્તો કરવા આવી જાઓ ભાઈ, ઓટ્સનો નાસ્તો કરવા આવી જાઓ. સવારનો પોર હતો ને 8:30 પોણા 9 થવા આવ્યા હતા. આ સમયે પોણા 9 જેવું થવા આવ્યું હતું. તો રૂટિન તો હજુ બાકી જ છે કે શું રૂટિન કરવાનું, સાફ સફાઈ શું કરવાની. જોઈએ તો વરસાદી વાતાવરણ થઈ ગયું હતું અને વરસાદના છાંટણા પણ નાખી દીધા. જો થોડો વરસાદ આવ્યો એટલે કે છાંટા આવ્યા. અમને તો એમ જ થયું કે હમણાં તૂટી જ પડશે, પણ છાંટા આવ્યા, ખાલી છાંટા આવ્યા અને વાદળ છાયું વાતાવરણ હતું. અને જો પલાળીને વયો ગયો, ફળિયા પલાળીને વયો ગયો. તો મારા જો આ બધા ફૂલ છોડ કરમાઈ ગયા, કારણ કે વરસાદ બહુ પડ્યો હતો ને વચ્ચે, તો એકદમ બધા ફૂલ છોડ મારા ઢીલા ઢીલા થઈ ગયા. તો જો મસ્ત મજાનો લીલું છમ છે ને વાતાવરણ, મારું આ ફળિયાનું વાતાવરણ લીલું છમ છે. ચાલો હવે બધી ટીપોએ આ તે બધે લૂછી નાખીએ. કચરા પોતા કર્યા પહેલાં ઝાપડ ઝૂપડ થોડું કરી નાખવાનું, કચરા પોતા પછી જ કરવાના. પહેલાં ઝાપડ ઝૂપડ બધી જગ્યાએ ફિનાઈવાળું પોતું ધોઈ અને ફિનાઈવાળું કરી અને ત્યાર પછી બધી જગ્યાએ ઘસી ઘસીને ફેરવી દઈએ, કારણ કે મકોડા આવતા હોય એ ન આવે અને ઝીણી જીવાત કાંઈ ન આવે. જો ફિનાઈવાળું પોતું બધી જગ્યાએ ફરી જાય ને તો મકોડા અને કાંઈ પણ જીવાત ન આવે. સ્મેલ આવે ને તો એ ફિનાઈની સ્મેલથી દૂર જતા રહે, ન આવે. જો મારે તો કાંઈ જ નથી આવતું, ગરોળી પણ ન આવે. ક્યારેક આવી ચડે તો આવી ચડે ને તો ફિનાઈની સ્મેલ તો હોય જ, પણ સાથે સાથે મારે ડીડીટીની સ્મેલ આવે ને તો એ જતી રહેતી હોય, ગરોળી બહાર નીકળી જાય ફટાફટ. એટલે સફાઈ તો જરૂરી જ છે, સફાઈ રાખવી જરૂરી છે. આપણું ઘર સાફ હશે ને તો આપણી સ્વસ્થતા જાળવેલી રહેશે, આપણી સ્વસ્થતા જળવેલી રહેશે એકદમ, અને એકદમ તંદુરસ્ત રહીશું આપણે. ચાલો જો દરવાજા પણ ફિનાઈવાળા પોતાથી ઘસી ઘસીને, હોલનો મેન હોલનો દરવાજો સાફ કર્યો, ત્યાર પછી હું આ સાફ કરી રહી છું કિચનનો દરવાજો છે બહારનો. એ પણ મેં પહેલાં પોતું ધોઈ આવી બહાર જઈને, ત્યાર પછી ફિનાઈ નાખી દીધી અને ત્યાર પછી ઘસી ઘસીને એ પણ સાફ કરી નાખ્યા. કારણ કે મેં આગળ કીધું ને કે કીડી મકોડા ન આવે અને વંદા પણ ન આવે. વંદા આવે ને ઘણીવાર મારે વંદા નીકળતા હોય ને તો બાથરૂમમાં નીકળતા હોય ને તો એકદમ દોડીને બહાર નીકળી જતા હોય છે. એટલે જો કે એ હેરાન ન કરે આપણે વંદા, પણ એ ક્યાંક ચડી જવાની બીક લાગે અને કબાટમાં રહી જવાની બીક લાગે, એટલા માટે. તો ચાલો મારી રૂટિન લાઈફ તો આવી છે, તો તમને કેવી લાગી છે? જો રૂટિન લાઈફમાં તો કાંઈ કામ ખૂટે એમ છે જ નહીં. અને તમને હું બતાવવા બેસું ને તો 2 કલાકનો વિડીયો બતાવું તોય તે પાર આવે એમ છે જ નહીં. તો પણ તમને જેટલું બને એટલું હું બતાવવાની કોશિશ કરીશ, અને બધું અલગ અલગ જ બતાવીશ. રોજે એકનું એક જ નહીં બતાવું. એટલે મારો વિડીયોઝ પૂરેપૂરો વોચ કરજો, એટલે કે જોજો, અને લાઈકય કરજો, કમેન્ટય કરજો, અને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી જ દેજો, અને આગળ વધવામાં મારી મદદ કરજો, મારા વિડીયોઝ જો તમને ગમે તો. ચાલો તો આ શોકેસ હતું, આ હોલનું શોકેસ, એ બધું કાઢી નાખ્યું. એમાંથી બધી સામગ્રી બધી જરૂરી જ હતી, ઝીણા મોટી બધી જરૂરી હતી. તો એક સાઈડથી પહેલાં લઈ લીધી બધી, ત્યાર પછી ફિનાઈવાળું પોતું ઘસી ઘસીને કાચ બધાય સાફ કરી નાખ્યા. પહેલાં ઝાપટીને કાઢી નાખ્યું, બધો કચરો હોય એ નીકળી ગયું, અને ફિનાઈવાળું પોતું બધી જગ્યાએ ઘસીને મારી દીધું, એકદમ ઘસી ઘસીને સાફ કરી દીધું. અને આગળનું આ સાઈડનું બધું લીધું ને એમ હવે ઓલી સાઈડનું નીચે લઈ લેવાનું. ત્યાર પછી જો આ બધી વસ્તુની જરૂર પડે કે આને ધોવું પડશે બધાને તો ધોઈ નાખશું, પણ જરૂર લગભગ ન પડે, કારણ કે આપણે ઝાપટ ઝૂપટ કરતા જ રહેતા હોઈએ અને સાફ સફાઈ કરતા જ રહેતા હોય ને, એટલે ધૂળ એટલી બધી લાગી ન હોય. તો 6 મહિને એકવાર ધોઈ નાખીએ ને તો ચાલે, કારણ કે મહિનામાં 2 વાર કે 3 વાર તો આપણે સાફ સફાઈ કરતા જ હોઈએ. તો મહિનામાં એકાદી વાર ધોઈ નાખીએ ને તો ચાલે આ બધા. તો આ પોતું હું તમને બતાવી રહીશ ને તો પાછું હું ધોઈ આવી બહાર જઈને,
અને ફિનાઈવાળું કરીને હવે આ સાઈડના ભાગમાં મારવાનું છે. આ સાઈડના ભાગમાં ફિનાઈવાળું પોતું ધોઈ અને આ સાઈડનું ધોયેલું મારી દીધું અને હવે આ સાઈડની ફિનાઈનું પોતું મારવાનું છે. ચાલો મારા લાલુનું એલેક્સા જોઈ લો તમે. રોજે હાથમાં આવે છે હમણાં તો મારા લાલુનું એલેક્સા. અને જો ઝાપટીને એક સાઈડ ઝાપટ્યું, બીજી બાજુ એક બાજુ ઝાપટી નાખીએ. આ રીતે આપણે અઠવાડિયે તો નથી થતું, પણ મહિનામાં 2 વાર કે એમ થતું હોય, ક્યારેક આખો મહિનો. તો આ લાઈફમાં સમય ક્યાં જતો રહે ને આપણે ખબર જ ન રહેતી હોય. આવી લાઈફ હોય ને આપણી કે આપણે એક કામ ખૂણા એક સાફ સફાઈ કરતા રહેતા હોઈએ. જો કાંઈ બેસવા ન જતા હોઈએ, કાંઈ કોઈની પંચાયત કરવા ન જતા હોઈએ, તો આપણે આ બધી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ. અને ઘણાને આદત હોય કે ભાઈ અમને આ બધું કરવું ન ગમે, કામવાળી મારે આવે છે તો કરી જાય. તો કામવાળી તો કરી જ જવાની છે, આપણે પૈસા દઈએ એટલે કામ તો કરી જ જવાની હોય. પણ આપણે જેવું કામ કરતા હોઈએ એવું એ લોકો કામ કરે. તમે કહો મને. તો ચાલો ત્યારે બધું સામાન નીચે પડ્યું છે જોઈ લો. કાચ બધા સાફ થઈ ગયા અને હમણાં ગોઠવી દઈએ મસ્ત મજાનું, સરસ મજાનું ગોઠવી દઈએ. બધું જ્યાં હતું ત્યાં ઝાપટીને ગોઠવી દઈએ. સરસ ગોઠવાઈ ગયું. અને હવે રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં શું બનાવું છું. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં રહેજો. ચાલો તમે બધા આનંદમાં, ખુશલ મંગલમાં રહો એવી મારી ઈચ્છા, આશા સાથે આજના દિવસની શરૂઆત કરી દઈએ. નવો બ્લોગ, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે બધા ખુશલ મંગલમાં રહે અને નવા દિવસની શરૂઆત શાંતિથી કરી દઈએ. ચાલો તો જો આજે આ શોકેસ કરી નાખ્યું, સાફ કરી નાખ્યું અને એ તમને મેં બતાવ્યું આગળ જ. તો મસ્ત સાફ થઈ ગયું, જોયું ને તમે? સુંદર સાફ થઈ ગયું. અને હા, આપણા જીવનમાં આપણું જીવન છે ને એ ખૂબ અમૂલ્ય છે. તો આપણા જીવનમાં સુકૂન હોય ને તો જ આ બધું કરી શકીએ. તો સુકૂન ક્યાં શોધવા જવું? એ સુકૂન એટલે કે જો આપણે અંદરથી વિચાર એવો કરવાનો, હે પ્રભુ મારે સુકૂન જોઈએ છે, શાંતિ જોઈએ છે. તો પ્રભુ આપણા સાથે જ રહે છે. અને શાંત મગજ, દિમાગ એટલું શાંત રાખવાનું અને સવારમાં પોઝિટિવ વિચાર કરવાના. અને એકદમ દિમાગમાં જે કચરો હોય ને કાઢી નાખો. શાંતિથી પ્રભુની યાદમાં એકદમ શાંતિથી બેસી જાય. તો આપણું શાંત દિમાગ હશે ને તો આપણે આગળ પ્રગતિ કરી શકશું. આપણે જે કાંઈ કાર્ય કરતા હશું એમાં સફળતા મળશે. આપણું શાંત દિમાગ હશે ને તો જ. ચાલો ત્યારે શરૂઆત કરી દઈએ. બધી વસ્તુ સાફ સફાઈ થઈ ગયું છે. હવે રસોઈની શરૂઆત કરી દઈએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, રસોઈની શરૂઆત તો કરી દીધી, પણ જો ભાત મૂકી દીધા અને એકલી છું એટલે છાશની કઢી બનાવી નાખી. આ છાશ હતી મારે ગામડેથી આવી હતી. ચણાનો લોટ નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ. અને લીમડો છે, લીલા મરચાં છે. ચાલો 2 ચમચી ચણાનો લોટ જો ચાળીને પાછું એની કોથળીમાં ભરીને મેં રાખી દીધું હતું. તો ચાળેલો ચણાનો લોટ 2 ચમચા નાખી દીધો. ત્યાર પછી આ સમારેલા મરચાં અને લીમડો એ નાખી દઈશું. પહેલાં તો આ ચણાના લોટને ખૂબથી હલાવી નાખીએ. જો આ રીતે હલાવવું હોય તો આ રીતે, નહીંતર હાથેથી પણ સરસ મિક્સ કરી નાખવાનું, ગઠ્ઠા ન રહે એમ. ત્યાર પહેલાં એક મરચું સુધારી અને એને સાતળી નાખ્યું. મારા માટે જ બને છે આ કઢી. અને હવે આનો વઘાર રૂટિંગ મસાલો બધું નાખી દીધો એ ગોળમાં. રૂટિંગ મસાલામાં તો થોડી ચટણી નાખી છે, હળદર નાખી, ધાણા જીરું અને મીઠો લીમડો અને મોટા સમારેલા મરચાં. એ બધું જીરું અને રાઈ મેથી નાખીને વઘાર કરી નાખવાનું. હિંગ પણ નાખી દીધી હતી આ સમયે મેં. અને વઘાર થઈ ગયું અને સરસ મજાની જો એકદમ કાઠિયાવાડી કઢી થઈ ગઈ. આ કાઠિયાવાડી કઢી ખાટી મીઠી નથી, આ ખાટી કઢી છે.
ખાટી કઢી બનાવી મેં, કાઠિયાવાડી ખાટી કઢી. મીઠી બનાવવી હોય ને તો એમાં ખાંડ અથવા તો ગોળ નાખવાનું, એટલે મીઠી બની જાય. તો ભાત પણ બની ગયા. ચાલો બધા જમવા મારા યુટ્યુબ ફેમિલી. બાજરીનો ને મકાઈ જુવારનો રોટલો બનાવી નાખ્યો મેં. અને આ સમયે તમને હું પીરસીને જ બતાવી દઉં કે ચાલો મારી થાળી હું તૈયાર કરું છું. ભાત લઈ લીધા અને આ સમયે લગભગ 1 વાગવા આવ્યો હતો. આટલી રસોઈ બનાવી, થોડું ઘણું રૂટિન કર્યું હતું, તો 1 વાગે હું જમવા બેસું છું. ત્યાર પહેલાં જો નાસ્તામાં ખાલી ઓટ્સ જ લીધો તો તમે જોયું ને, ત્યાર પછી મારું રૂટિન ચાલતું જ રહ્યું. અને કઢી નાખી દીધી. જો આ કઢી, ખાટી કઢી ને ભાત એટલા સ્વાદિષ્ટ લાગે છે, જો મને તો ભાવે છે. અને આ કઢીમાં કસૂરી મેથી નાખો ને એટલે એમાં સ્વાદ અનેરો આવે. ચાલો કઢી, ભાત, મરચાં, પાપડ અને બાજરીનો ઘીવાળો રોટલો, ઘી ચોપડેલો રોટલો, ચમચી. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.